તમે ક્યારેય સાંભળ્યું છે કે પાણીથી છલોછલ ભરેલા તળાવમાં ખોદકામ કરી એને ઊંડું કરવામાં આવ્યું હોય? શું આવું થઈ શકે ખરું? કોઈ નાના બાળકને પૂછીએ, આ જે સવાલ છે કોઈ બાળકને પૂછે તો બાળક પણ કહેશે કે ના, શક્ય જ નથી. જો તળાવમાં પાણી ભરેલું હોય તો એને ઊંડું કરવાનું કામ ક્યાંથી થઈ શકે? પણ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અમુક ગામો એવા છે જે આવા પાણીથી ભરેલા તળાવોને ઊંડા બનાવવાના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ સેરવી લેવામાં આવી છે અને આક્ષેપ કરવામાં આવ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને દશાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા. આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે ભલે ગમે તેટલી આદર્શભરી વાતો કરીએ પણ કડવી વાસ્તવિકતા એ છે કે આ દેશમાં હજુ પણ અમુક એવા તત્વો છે જે શોર્ટકટ અપનાવીને બસ ગમે ત્યાંથી પૈસા સેરવી લેવાની તૈયારીમાં જ હોય છે. બસ એ તકની જ રાહ જોતા હોય છે કે ક્યાંથી મોટી રકમ નીકળી જાય એમ છે. આ દેશની સરકારને કે સરકારી તંત્રને કાયમથી શંકાભરી દ્રષ્ટિથી જ જોવામાં આવે છે. લોકોને એવો વિશ્વાસ હોવો જોઈએ કે અમારા ટેક્સના પૈસા સુરક્ષિત છે અને એ વિકાસ કામો માટે જ વાપરવામાં આવશે. પણ દુઃખની વાત એ છે કે લોકોને એવો વિશ્વાસ બેસી ગયો છે કે સરકારી બાબુ છે ને તો નક્કી રૂપિયા ખાતા જ છે. જોકે અમે એવું નથી કહેતા કે બધા લોકો આવા હોય છે, પણ થાય છે એવું કે સૂકા પાછળ લીલું પણ બળે છે. દુર્ભાગ્યવશ આપણે આપણા સરકારી તંત્રની આ છબીને સુધારવા માટે ભલે લાખ પ્રયત્ન કર્યા હોય પણ છતાં આ છબી સુધરતી નથી. અને જો કે ન સુધરી શકવાનું પણ કારણ એ છે કે એ સરકારી તંત્ર પોતે જ કારણ છે, જેમાં મોટા ભાગે નાના માછલાઓથી માંડીને મોટા મગરમચ્છો સુધી બધા જ ભ્રષ્ટાચારની આખી જ ચેઇન છે એમાં સંડોવાયેલા હોય છે. આ વાત કરવાની આજે જરૂર એટલા માટે પડી છે કારણ કે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. સૌથી પહેલા તો આખો કિસ્સો શું છે તેના વિશે તમને વિગતે વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જે છે નૌશાદ સોલંકી, એમણે લીંબડી તાલુકાના જામડી, ગેડી, જસમતપુર, જનશાળી અને દેવપુરા આ બધા જે ગામો છે ગામની મુલાકાત લીધી અને ત્યાંના લોકો સાથે વાતચીત કરી, ત્યાં સ્થળ તપાસ કરી. કારણ કે એમને શંકા હતી કે આ ગામોની અંદર સુજલામ સુફલામ યોજનાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તેમણે સ્થળ તપાસ કર્યા બાદ આક્ષેપ કર્યો છે કે વર્ષભર પાણીથી ભરી રહેલા તળાવોમાં પણ ખોદકામ અને ઊંડાણની કામગીરી દર્શાવીને સરકારી ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી છે. કેટલાક તળાવોમાં કાગળ પર અંદાજે 5 લાખ રૂપિયાનું કામ બતાવીને ચૂકવણી કરવામાં આવી હોવાનું પણ એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યાં પહોંચીને નૌશાદ સોલંકીએ ગ્રામજનો સાથે જે વાતચીત કરી અને ત્યાર પછી આ આખા વિષયને લઈને જે ધડાકો કર્યો છે સાંભળીએ નૌશાદ સોલંકીને. આપણી સાથે ગેડી ગામના આગેવાન છે. મારે ખાલી એટલું જ જાણવું છે ભાઈ કે આ તળાવ, વિજયસિંહભાઈ, કે આ તળાવ મને લાગે છે કે ક્યારેક ખાલી જ નહીં થતું હોય, તમારું શું કહેવાનું છે? હા, આમાં પાણી ભરેલું રહે છે અને અમારે આ તળાવથી ઉપયોગી ઘણો સારો થાય છે. બરાબર, ખેતીવાડીમાં બધા પાણી બાણી આવે તો અમારે તલબલ છે, ઉનાળુ પાક લઈ શકાય એટલે અમે ખાલી થવા દેતાય નથી અને સારું રહે છે, અમને ઉપયોગી છે. તો આને હવે ઊંડું કરવું હોય તો થઈ શકે ખરું? ઊંડું કરવું હોય તો અત્યારે તો થાય નહીં, હવે તો આવતી સાલ થાય કદાચ કરવું હોય તો. આ કેટલા વર્ષથી આ તળાવ ભરેલું હશે? હમણાં 3-4 વર્ષથી તો ભરેલું છે જ. 3-4 વર્ષથી આ તળાવ ભરેલું એટલે અમે ક્યારે એવું થાય તો ખાલી થવાય નથી દેતા કારણ કે અમારી જમીન બધી આ બાજુ છે બધી, એટલે એ પાકમાં પાણી અમને ઉપયોગી થાય છે એટલે ખાલી નથી થવા દેતા અને બીજું કંઈ આમાં સિંચાઈ બિચાઈ માટે ઉપયોગી નથી કરતા. જેમ આપણે જાણીએ છીએ, સાંભળ્યું એમ કે આ તળાવ છેલ્લા 3-4 વર્ષથી ખાલી થયું નથી. એ પહેલાં પણ ખાલી નહીં થયું હોય કારણ કે ખેડૂતો આ પાણી સતત સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય, પરંતુ જે રીતે આ સરકારી નાણાંનો જે ભ્રષ્ટાચાર થાય છે, આવી રીતે 5-5 લાખ રૂપિયા ફાળવી અને પછી આને તળાવ ઊંડું કરવાના નામે હજી વરસાદ આવશે, મે મહિનો, જૂન મહિનો પતી જશે, જુલાઈ મહિનો આવશે એટલે આનું બિલ બની જશે. એટલે ખૂબ મોટો આખા તાલુકાની અંદર, આ લીંબડી તાલુકાની અંદર જે કંઈ વિકાસના કામો, જે કંઈ સરકારી યોજનાઓ છે, તમામ કામોની ભયંકર ઊંડી તપાસ થાય તો ખૂબ મસ્ત મોટા માથાઓ આમાં ખુલ્લા પડે અને આ ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડશે. અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સાથે હું લગધીસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અમે જે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે 10 ગામોમાં નાણાં ફાળવવામાં આવ્યા છે તળાવ ઊંડું કરવાના, એના માટે અમે આજ જામડી ગામેથી અત્યારે ગેડી ગામે આવ્યા છીએ અને ખરેખર સાચા અર્થમાં આનો ઉપયોગ થાય છે કે નહીં એના માટે થઈ અને કોંગ્રેસ આ વસ્તુ
તંત્રને જાણ કરે છે કે ખરેખર સાચા અર્થમાં આનો ઉપયોગ ન થાય તો પ્રજાના પૈસા વેડફાઈ ન જાય, કોઈ ભ્રષ્ટાચાર ન કરી જાય, એના માટે થઈને કોંગ્રેસ આજે દરેક ગામોમાં ફરશે અને દરેક ગામમાં જે પરિસ્થિતિ તળાવની છે ને એ તંત્ર સામે અમે રજૂ કરશું. આજે અમે લીંબડી તાલુકાના 5 ગામોની મુલાકાત લીધી છે. આ ટોટલ 10 ગામોની અંદર સુજલામ સુફલામ યોજનાની અંદર કુલ 50 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ 5 ગામોની અંદર તળાવો ખચાખચ ભરેલા છે અને વર્ષોથી ભરેલા છે. પાછા આજથી 5-10 વર્ષથી આ તળાવો આમનામ ભરેલા છે. આમાં તળાવોમાં ક્યારેક કોઈ કામ થયું નથી. તેમ છતાં તળાવો ઊંડા કરવાના નામે આ 50 લાખ રૂપિયા એ ઓહિયા કરી જવાનું, ભ્રષ્ટાચાર કરી જવાનું વ્યવસ્થિત આયોજન જે કરવામાં આવ્યું છે, એની સામે આજે અમારા લીંબડી તાલુકાના પ્રમુખ માન્ય શ્રી લખધીરસિંહભાઈ હોય, અમારા તેજાભાઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી છે, અમારા સંજયભાઈ છે, અમારા પૂર્વ પ્રમુખ ખુશાલભાઈ હોય, અમારા તાલુકા પંચાયતના ડેલિગેટ હરેશભાઈ, આ બધાની સાથે અમે લોકો આજે આ 5 ગામોની મુલાકાત લીધી છે. 5 ગામોની અંદર ભ્રષ્ટાચારનો અમે ખુલાસો કર્યો છે. એની એક પછી એક પરત ખોલી છે. ગ્રામજનો, અહીંના ગામ લોકો પણ આ બાબતે બધાએ વાત કરી છે કે સાહેબ આ બધા પૈસા વર્ષ પછી એ તમારી નરેગા હોય, એટીવીટી હોય, આયોજન હોય, કોઈ પણ સરકારી યોજના હોય, બધી જ સરકારી યોજનાના પૈસા આ લોકો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બધું જ હજમ થઈ જાય છે. એની સાક્ષાત આજે લોકોએ ગવાહી આપી છે. એ જાણીને ખૂબ દુઃખ થાય છે. આની સામે મજબૂતાઈથી અમે લોકો લડીશું. તો ગ્રામજનોનું પણ કહેવું છે કે આ તળાવમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ કે ઊંડાણ કરવાની કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. તેમ છતાં સરકારી રેકોર્ડમાં કામ કરવામાં આવ્યું છે અને કામ પૂર્ણ થઈ ગયું છે એવું દર્શાવીને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. નૌશાદ સોલંકીએ પણ જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા તમામ લોકો સામે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે અને હાલ આજે આક્ષેપો થઈ રહ્યા છે એ અંગે સંબંધિત તંત્ર તરફથી કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. એટલે હવે તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત જે છે એ સામે આવી શકે એમ છે. પ્રશ્ન એ છે કે દેશમાં હજુ પણ આવી નાની કે મોટી વાતોની અંદર, મોટા કામોની અંદર હજુ પણ એવા લોકો બેઠા છે કે જે લોકો આમ ટાંપીને બેઠા હોય કે ક્યાંથી પૈસા સેરવી શકાય એમ છે. આ દેશની અંદર સરકાર હોય કે સરકારનું તંત્ર હોય, એમાં જ્યાં સુધી આવા લોકો રહેશે ત્યાં સુધી આ દેશને કઈ રીતે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું એ પણ એક પ્રશ્ન ફરી એકવાર આ કિસ્સાની જેમ ઊભો થાય છે. હવે આ કિસ્સાની અંદર આગળ જતા શું થાય છે, જે પ્રમાણે નૌશાદ સોલંકીએ માંગણી કરી છે કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો શું નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે કે કેમ, અને જો તપાસ કરવામાં આવે છે તો સત્ય શું છે એ બહાર આવે છે કે કેમ, આ બધું જ હવે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.